સુરતમાં 10 લાખની લાંચના કેસમાં છેલ્લા 11 મહિનાથી ફરાર ઉત્તરાણ પોલીસ મથકના પીએસઆઈ દિલીપ ચોસલાની આખરે ધરપકડ કરવામાં આવી છે। કેસ રફે દફે કરવા તત્કાલીન ઉત્તરાણ પોલીસના સબ ઇન્સ્પેક્ટર દિલીપ ચોસલાએ 10 લાખની લાંચ માંગી હતી, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી। નક્કી થયા મુજબ ફરિયાદી લાંચ આપવા માટે ગયા હતા। આ સમયે પીએસઆઈએ વચેટિયાને આ રકમ આપી દેવા માટે સૂચના આપી હતી। વચેટિયાએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ ટ્રેપ કરી અને તેને ઝડપી લીધો। ત્યારથી પીએસઆઈ ધરપકડ ટાળવા માટે ફરાર થઈ રહ્યા હતા। આખરે 11 મહિને ફરાર પીએસઆઈની એસીબીએ ધરપકડ કરી લીધી છે। તો આ તરફ સુરતમાં 10 લાખની લાંચના કેસમાં છેલ્લા 11 મહિનાથી ફરાર ઉત્તરાણ પોલીસ મથકના પીએસઆઈ દિલીપ ચોસલાની આખરે ધરપકડ કરવામાં આવી છે। કેસ રફે દફે કરવા તત્કાલીન ઉત્તરાણ પોલીસના સબ ઇન્સ્પેક્ટર દિલીપ ચોસલાએ 10 લાખની લાંચ માંગી હતી, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી। નક્કી થયા મુજબ ફરિયાદી લાંચ આપવા માટે ગયા હતા। આ સમયે પીએસઆઈએ વચેટિયાને આ રકમ આપી દેવા માટે સૂચના આપી હતી। વચેટિયાએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ ટ્રેપ કરી અને તેને ઝડપી લીધો। ત્યારથી પીએસઆઈ ધરપકડ ટાળવા માટે ફરાર થઈ રહ્યા હતા। આખરે 11 મહિને ફરાર પીએસઆઈની એસીબીએ ધરપકડ કરી લીધી છે।